આવી રીતે જ આપણી પાસે એક બીજી સક્સેસ સ્ટોરી છે જે ભણવા નહોતી માંગતી, આઉટરાઈટ એનો ટ્રેક રેકોર્ડ બહુ સરસ હતો, થોડા ઇસ્યુ હતા એટલે એ ભણી શકે એવું હતું નહીં, પણ સી કમ્સ આઉટ અને એણે બધી ચેલેન્જને પાર કરી અને અત્યારે આપણી વચ્ચે સીએ ફાઇનલમાં છે મારિયા ખીમાણી. જોરદાર તાળીથી આપણે મારિયાને સ્ટેજ પર બોલાવીશું. મારિયા કહેશે કે બિગ ગર્લ કયા કયા ઇસ્યુઝ આવે છે અને હાઉ સી ઓવરકમ્સ ફ્રોમ ઓલ ધીસ ઇસ્યુઝ. So, Assalamualaikum warahmatullahi wabarakatuh. Good evening, everyone. My name is Maria Khimani and I am currently pursuing articleship in Karim sir's office. So, હું હમણાં તમને એક જ સવાલ પૂછું છું કે આપણી લાઈફ શેનાથી ભરેલી છે? તો એઝ અ સીએ આપણી લાઈફ ફૂલ ઓફ નંબર્સ, ફૂલ ઓફ ડેડલાઇન્સ એન્ડ ફૂલ ઓફ એન્ડલેસ કપ્સ ઓફ કોફી. સો આ લાઈફ થઈ આપણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની. હું અગર મારી વાત કરું તો મારા ફેમિલીમાંથી તો ભણવાનું મતલબ કોઈ સ્કોપ જ નહોતો કે હું ભણું અને હું આમ સીએ કરું. સો આઈ વોઝ લાઈક વેરી ડિફરન્ટ એન્ડ આઈ વોન્ટ ટુ બીકમ અ ગર્લ ધેટ અચીવ માય પેરેન્ટ્સ ડ્રીમ્સ, બટ માય ફાધર વોઝ અગેન્સ્ટ ઇટ. સો at that moment I am special thanks to Hamid sir and Karim sir. હમીદ સર જ એક આવા વ્યક્તિ છે જે મારે અત્યાર સુધી હર મોમેન્ટ પર સપોર્ટ કરે છે. એમણે મારા ફાધરને મનાયા, એમણે મારી ફેમિલીને મનાયા. એ ટાઈમ કાઢીને એક કલાક મારા ઘરે આવતા હતા અને મને કહેતા, મારા પેરેન્ટ્સને મનાવતા હતા કે તું કરી શકે છે, તું આમ ના કરે અને ભણવા દે આમ તેમ. બટ મારા પપ્પા એમ કહેતા હતા કે ના, આખો દિવસ ઘરની બહાર એ અલાઉડ નહોતું. બટ ફિર બી મારા પપ્પાએ મને કીધું કે તું ભણ, વાંધો નહીં. એક દિવસ કરીમ સરના ઓફિસ પર મારા મમ્મી ગયા અને એમણે બધી ડિટેલ્સ કરી. તો કરીમ સરે બી મને અત્યારે બહુ જ હેલ્પ કરી છે ભણવામાં. કરીમ સરે હર વખતે સપોર્ટ કર્યું કે તું ભણ, તું કરી શકે છે, તું નથી કહી શકતી આમ તેમ એવું બધું ના વિચાર, પોઝિટિવ થોટ્સ રાખ તો થઈ શકશે. અને મેઇન વસ્તુ તમે સમજો, તમે તમારા પોતાને એકદમ એટલું મોટિવેટ કરો કે તમે ભણી શકો છો. તમે અગર એવું મોટિવેટ કરશો કે નથી ભણી શકતા તો એ પોસિબલ નથી. કેમથી અગર હું એટલું જ કહીશ કે હું કરી શકું છું તો તમે બધા કરી શકો છો. કેમથી મારા ઘરેથી તો ડેડલાઇન હતી કે માય ફાધર સેડ કે હી વિલ નોટ અલાઉ મી ટુ ગીવ અટેમ્પ્ટ ઇફ આઈ ડઝન્ટ ક્રેક ધ સીએ. સો in first attempt I cleared. If I didn't clear the CA, he will stop me to do CA. But because of Hamid sir and Karim sir, their presence, and I am able to complete CA Inter with great marks. And Sama Center of Excellence is the first step. I started that journey, and Sama Center is the stage where I have completed my CA foundation and CA Inter. And JK Shah સરની તો શું વાત કરું. JK શાહ સરે કીધું, JK શાહ સરે આટલા બધા એફર્ટ્સ આપ્યા છે. હું તમને કહું છું કે તમે આટલા ગુડલક લઈને ઉતર્યા છો, તમે આ બધાનું બેનિફિટ્સ લો. આટલા ટાઈમ કાઢીને તમને જે તમારી પાછળ તમને મોટિવેટ કરવા આટલું તમારું સેમિનાર, કાઉન્સેલિંગ, બહુ બધા સેમિનાર થાય છે, પણ બધા સેમિનાર છે ને એકદમ વેસ્ટ હોય છે અમુક. પણ આ સેમિનાર તમે એવું ના ગમડો કે હા બોલે છે આમ તેમ, બટ આ સાચે વર્થ ઇટ છે. અત્યારે તમને લાગશે પણ આગળ જઈને તમારા નામની આગળ જ્યારે સીએ લાગશે ત્યારે તમને એવું ફીલ થશે કે હા મેં કંઈક કર્યું મારા પેરેન્ટ્સ માટે. સૌથી જે ઇમ્પોર્ટન્ટ ખુશી થશે ને એ તમારા પેરેન્ટ્સને થશે કે હા મારા છોકરાએ, મારા છોકરીએ અચીવ કરીને બતાડ્યું. તો તમે આ સ્ટેજનો તમે રાહ જુઓ કે આ સ્ટેજ ક્યારે આવશે અને હું ક્યારે આ કમ્પ્લીટ કરી શકીશ અને અચીવ કરી શકીશ. ને પછી તમે જ્યારે એમને ફર્સ્ટ ગિફ્ટ આપશો ત્યારે એમની ખુશી તમારા એફર્ટ્સ હશે. બસ હું આટલું કહીશ કે તમને આટલો બધો સપોર્ટ મળે છે તો તમે એનો ઓપોર્ચ્યુનિટી લો, તમે એનો એડવાન્ટેજ લો, તમે એને બેનિફિટ લો, તમે જે સમજો. બટ આ જે પાથ છે એ કોઈ દિવસ ફેલ નહીં થાય. થેન્ક યુ. વાહ મારિયા, તે તમારું કામ બહુ ઇઝી કરી નાખ્યું. હું જેકે સરને વિનંતી કરી, જેકે સરને, કે આ છોકરીને એપ્રિશિએટ કરે અને રિયલી યુ વિલ બી એ ચાર્ટર્ડ એકાઉન્ટ ફર્સ્ટ ટાઈમ.